આગળ વાત કરવી છે અન્ય મુદ્દાની। આજકાલ યુવાનોમાં એક્ટિવિટીઝનો ક્રેઝ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે। પછી એ પેરાગ્લાઇડિંગ હોય, પેરાસેલિંગ હોય, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય કે ગમે તે, પરંતુ આ તમામ એક્ટિવિટીઝ જીવ માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો કોઈ જ અંદાજો રહેતો નથી। અને આવી જે ઘટના સામે આવી છે, એક નહીં જો કે બે ઘટના સામે આવી છે। પહેલી ઘટના ગોવામાંથી સામે આવી, બીજી ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી છે, જ્યાં પેરાગ્લાઇડિંગની મજા બની હોય મોતની સજા। અમદાવાદની યુવતી જે હિમાચલ પ્રદેશમાં ફરવા માટે ગઈ હતી, તેના પરિવાર સાથે ગુજરાતી યુવતી હતી, ધર્મશાળામાં ફરવા ગઈ હતી અને ત્યાં પેરાગ્લાઇડિંગ કરતા સમયે તેનો કોઈક કારણોસર પગ લપસી ગયો હશે કે પછી બેલેન્સ નહીં રહ્યું હોય કે ગુલાટી ખાઈ ગઈ હશે, ત્યારે એ કારણોસર જ્યારે એ યુવતી પડી જાય છે અને ખીણમાં ખાબકે છે અને એ યુવતીનું ગંભીર ઈજાઓના કારણે મોત થાય છે। એ દીકરીની ઉંમર ખૂબ નાની હતી। પરિવાર એમ વિચારીને ગયો હતો કે વેકેશન છે, અત્યારે ત્યાં મજા માણીશું અને બાળકો ખુશ રહે એ પ્રકારની એક્ટિવિટીઝ કરાવીશું, પરંતુ શું ખબર હતી કે છોકરી જે હવામાં ઉડી રહી છે પેરાગ્લાઇડિંગ કરવા માટે એ ક્યારેય પાછી નથી આવવાની। આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અત્યારે, એ મારા પોતાના જ દ્રશ્યો છે, જે હિમાચલ પ્રદેશમાં મેં પણ પેરાગ્લાઇડિંગ કરેલું છે। આ જે અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો આપણે એટલે બતાવી રહ્યા છીએ કે જ્યારે પેરાગ્લાઇડિંગ કરવામાં આવે તો એ સમયે એના ઘણા બધા આંતરરાષ્ટ્રીય માપદંડો છે સુરક્ષાના। ઘણીવાર એવું બનતું હોય છે, તમે જ્યારે પણ જાઓ તો એવું બનતું હોય છે કે ત્યાં એ માપદંડોમાં બાંધછોડ કરવામાં આવતી હોય છે। આ વિડીયો હું એટલે જ બતાવી રહ્યો છું કેમ કે હું જ્યારે આ ગયો, આપણો જે ભારતનો હાઈએસ્ટ મોટરેબલ રોડ છે રોહતાંગ પાસ, ત્યાં સૌથી પીક ઉપર આ પોઈન્ટ આવેલો છે પેરાગ્લાઇડિંગનો। ત્યાં અમે ગયા ત્યારે સૌથી પહેલા મેં ત્યાં ચેક કર્યું હતું કે તમારી પાસે લાયસન્સ છે, તમે કઈ પ્રક્રિયા, અને એ તમને ત્યાં કાગળમાં સહી કરાવે છે જેમાં ઘણું બધું લખાણ હોય છે। તમારી પાસેથી એક કન્ડિશન લે છે કે આમાં કોઈ દુર્ઘટના થાય તો અમારી કોઈ જવાબદારી નથી। એ વખતે તમારી પહેલી જવાબદારી શું છે કે એના પાસે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે એ આંતરરાષ્ટ્રીય માપદંડોના અનુસાર છે કે નહીં। હવે તમે એમ સવાલ કરશો કે ભાઈ અમે ફરવા ગયા ત્યાં આવું બધું અમે ક્યાં ચેક કરીએ, પણ તમે જ્યારે જગ્યાએ જાઓ અને એના જે ઇક્વિપમેન્ટ છે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં ક્યાંક થીગડા માર્યા છે કે એનું જે ઇક્વિપમેન્ટ છે એની ક્વોલિટી શું છે। કેમ કે યુરોપિયન સ્ટાન્ડર્ડના પેરાશૂટ હોય તો જ એને પેરાગ્લાઇડિંગમાં ઇસ્તેમાલ કરી શકાય, એવું મને ત્યાંના એક જે જાણકાર વ્યક્તિ છે એમણે કહ્યું હતું। મને ખબર નથી કે કેટલું સાચું હતું, પણ મને ખબર છે કે પેરાશૂટ જે એક પેરાશૂટ છે ખૂબ જ મોંઘું હોય અને આમાં યુઝ થતું હોય છે। બીજું કે તમે જ્યારે કોઈ એડવેન્ચરસ એક્ટિવિટી કરો તો એમાં તમે જો ડરી જાઓ શરૂઆતમાં તો પણ એક મુશ્કેલી સર્જાતી હોય છે। આ ઘટનામાં પણ આપણી સંવેદના એમના પરિવાર સાથે છે, અમદાવાદનો જે પરિવાર છે એમના સાથે, પણ ત્યાં કદાચ જો તમે થોડા ડરી જાઓ, કેમ કે જ્યારે તમે ડાઈવ લો છો, જેમ કે આ ફૂટેજ છે ને ફરી એકવાર પ્લે કરો, શરૂઆતમાં એક રન લેવાનો હોય છે અને રન લીધા પછી તમારે ડાઈવ, જો આ અહીંયાથી હવે આ ડાઈવ લીધી તમે, એ પછી ટેકરી પૂરી થાય છે। હવે શું આવે છે જુઓ, હવે સીધો નીચે રસ્તો આવે છે જ્યાંથી વાહનો પસાર થઈ રહ્યા, એની નીચે બીજો રસ્તો, એટલે તમે ખૂબ ઊંચાઈ પર છો, ત્યાં કોઈ પણ ચૂક થઈ તો તમારો જીવ જાય એ નક્કી છે। એટલે કે આવી એડવેન્ચરસ એક્ટિવિટીમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમને લાગે કે સુરક્ષાના માપદંડો બધા બરાબર છે, તમે કરી શકશો, તમને જોખમ ઉઠાવવાની તૈયારી હોય, તમારી માનસિક તૈયારી, શારીરિક તૈયારી, તો જ આ કરવું જોઈએ। એટલો જ હેતુ છે આ વિડીયો બતાવવાનો અને આ મુદ્દો ચર્ચવાનો। અને એટલે જ હું કહું છું કે પેરાગ્લાઇડિંગ છે અથવા તો એના જેવી કોઈ પણ, હમણાં પેલું બંગી જમ્પિંગ કે છે એનો પણ ખૂબ ક્રેઝ છે, બંજી જમ્પિંગ એનો પણ ખૂબ ક્રેઝ છે, તો આ બધા જ જે આ એડવેન્ચરસ એક્ટિવિટી છે એમાં ધ્યાન રાખવું જોઈએ કે સુરક્ષાના માપદંડો બરાબર છે કે નહીં। એ વાત ખાસ જોવી જોઈએ કે આ એડવેન્ચરની મજા ક્યાંક જીવલેણની સજા ન બની જાય, કારણ કે ન માત્ર હિમાચલ પ્રદેશ, ગોવામાંથી પણ હાલ જ આવી એક ઘટના સામે આવી છે અને આ તો અત્યારે સામે આવી ત્યારે ખબર પડી, અગાઉ આવી કેટલીય દુર્ઘટના ઘટી ચૂકી હશે જેના આંકડાઓ સામે નથી આવતા, પરંતુ હા લોકોએ જેમ કે સાહેબે કહ્યું કે ઇન્ટરનેશનલ માપદંડો છે તેનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે, કારણ કે એ લોકો માટે તો આ કમાણીનું સાધન છે, આપણા માટે આપણો જીવ કિંમતી છે, ન કે એ એડવેન્ચર એક્ટિવિટી। આ સાથે જ મુદ્દાની વાતમાં આજે બસ આટલું જ। આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું, હાલ અમને રજા આપો, નમસ્કાર।